લે અમારા વહાલા ભાઈ બહેન, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. પ્રેરિતનો લખેલો પત્ર, તેનો 9 અધ્યાય અને 1 થી 17 કલમ સુધી સાંભળીએ. પરમેશ્વરનું વચન અહીં પર લખવામાં આવે છે. પણ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેની પાસે દમશ્કની સભાઓ પર પત્રો માંગ્યા કે જો એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરૂશલેમ લઈ આવે. તે ચાલતા ચાલતા દમશ્ક પાસે આવ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબક્યો. તે ભૂમિ પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું કે જેને તું સતાવે છે. પણ તું ઉઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. તેની પાસે ચાલનારા માણસો શતબદ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને દીઠો નહીં. પછી શાઉલ ભૂમિ પરથી ઉઠ્યો. તેની આંખો ઉઘડી ત્યારે તે કંઈ દેખી શક્યો નહીં. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમશ્કમાં દોરી ગયા. 3 દિવસ સુધી તે કંઈ દેખી શક્યો નહીં. તેણે કંઈ ખાધું કે પીધું નહીં. હવે દમશ્કમાં અનન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનન્યા. ત્યારે તેણે કહ્યું, પ્રભુ, હું આ રહ્યો. ત્યારે પ્રભુએ તેને કહ્યું કે ઉઠીને પાદારા નામના રસ્તામાં જા કે શાઉલ નામે તાર્સસના એક માણસ વિશે યહૂદીઓના ઘરમાં ખબર કાઢ, કેમ કે જો તે પ્રાર્થના કરે છે તેણે દર્શનમાં